કેમ છો મિત્રો? મજામાં? આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજ વિડીયો ચાલુ કર્યો સવારના 5 વાગ્યા. ને આમ જો વસ્તુ બતાવું. આમ જો કઈ જગ્યા છે. જય હનુમાન દાદા. અમે આવી ગયા હતા સાળંગપુર, પણ કાલે રાતે વરસાદ હતો બહુ, એટલે રાતે તો કઈ થયું નહીં, એટલે સવારે વહેલા ઉઠ્યા. લખી દો કોમેન્ટમાં જય હનુમાન દાદા. આપણા રાહુલભાઈ આવી ગયા, આશીષભાઈ આવી ગયા, બધા નીચે ફોટા પાડવા આવી ગયા. આજે કઈ ટાઈમ મળ્યો જ નથી. વરસાદ એટલો હતો ને કે કઈ ટાઈમ મળ્યો જ નથી. હવે હે ને બધા ફોટા પાડ લે, પછી મળી આલો આગળ. જો મિત્રો, તમને આનું ગાર્ડન બતાવું, એક નંબર છે. તમે એમ જો આ એનું ગાર્ડન છે ને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા મંદિર છે ને આ રૂમ છે રહેવા માટે, હોટલ છે. અમે અહીંયા રોકાણા હતા આજે. હજી તો હાલો ઘણું તમને આગળ બતાવું કે કેવું કેવું મંદિર છે, અંદર અંદર શું વેચાય છે, કેવા કેવા નજારા છે. આમ જો આ ગાર્ડન મસ્ત છે. તો તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો. એ તો ઘણું ફરવાનું છે આપણે બાકી. હવે આપણે મંદિર તરફ જઈએ ને આરતીનો સમય થઈ ગયો છે, તો બતાવું તમને અંદર મંદિરમાં. આમ જાવ આપણે. ચાલુ કરે સવારની 5 વાગે આરતી છે. એટલું પબ્લિક છે ને. રૂમ પાસે જો એક આ યાદી માટે આ લીધી. જોઈ લો સવાર થવા આવ્યું છે. હવે સાગરભાઈને આપણી વાટ જોવો છે. હાલો હા આવું આવું. તો આ ઓળો કંઈક રૂમ હતો આપણો ઉપર આવ્યા. તો તમને ડાયરેક્ટ રૂમમાં જઈને બતાવું કે સાગરભાઈ શું કરે છે. લગભગ ઠેલા કાઢવાની તૈયારી હતી. હવે જવું છે અહીંથી ડાયરેક્ટ ભાવનગર જિલ્લામાં. ને હવે ત્યાં ધામ છે બધા. આરા પછી વારા લઈ લે હું. હવે નજારો જો તમે કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા. તેમાં આજે પાછો શનિવાર છે એટલે દર્શન કરવાની મજા આવી. પાછા આપણા સાગરભાઈને આવી ગયા. તો હવે એ કે આમ જવું ચક્કર મારવા. તો ચક્કર મારી આવીએ. થઈ જાય તો ભાઈ શું લાવવાનું છે?
બસ ને થઈ ગઈ શાંતિ હે તો સાગરભાઈ કઈક મજા આવી તમને સાળંગપુરમાં બહુ મજા આવી હુવાની તો બહુ મજા આવી સુવિધા ફૂલ સુવિધા ને તમે આવો તો સાળંગપુર આવજો ફરવા ક્યાંય જવું હોય તો આમ તમારે બધી સુવિધા મળી જાય છે ખાવા પીવાથી લઈને હોવા સુધી તો બધાને હવે આમ જવું છે ફરવા તો થોડુંક લેવાનું છે કે લઈ લે પછી ભાગી જાય મહેશ હું હાલે મજામાં કઈ સીડી હવે થોડાક ફોટા પાડવા છે હવે તો દી થોડો ઉગી ગયો છે ફોટા પાડી લે ક્યાં છો ફોટા પાડીને પછી તમને બતાવી આગળ હા હાલ અમે તો મંદિર મોતી પકાય ક્યાંથી જવાનું મન થતું નથી કે એવું થાય કે ફોટા જ પડ્યા રાખીએ હોય ભલે તમે અહીંયા બેઠા તો આપણે ફરવાનું જાજુ છે એટલે હજી નીકળી જવાના આગળ હમણાં એટલે ભેગા થાય એટલે પછી જઈએ જવા મંદિરનું અને આજ શનિવાર હતી શનિવારના દિવસે પબ્લિક જો હજી તો આવવામાં ચાલુ જ છે એટલા ભાવ ભક્તો અહીંયા આવે છે હા તો સવાર થઈ ગયું છે હવે આપણે જવાનું છે ગાડીએ જવાનું છે ત્યાં બધા વાટ જોવે આપણી કે ફોટામાં ધરા તેમ કહે છે હવે આપણે જઈએ ગાડીએ તો કસ્ટમર જનદેવ મસ્ત મજાનું મંદિર છે ચાલો મળીએ હવે તમને ડાયરેક્ટ રસ્તામાં કે એવું કંઈક આવે છે તો બતાવું આપણે એક નાનકડો બ્રેક લઈ લીધો કે બધા ભૂખા છે હતા ને અત્યારે સાથે હતા આપણે બજરંગ રેસ્ટોરન્ટ ઉભા રહી ગયા છે આપણે અટાણે પૂગી ગયા છે બરવાડા પૂગીને એક સ્ટોપ લીધો છે કે બધા થાકી ગયા છે ને નાસ્તો કરવા કરે છે તો મળીએ આપણે ડાયરેક્ટ રાજપરા આપણે સાનો વોટ લઈ લીધો તો હાથે શા બનાવવાના જો ભરી ગયા બધા જો બધું ભાઈ બર્તન ગોતવો જાય જંગલમાં બધા વર્ગી ગયા હવે ચા પી લે તો ચા બને આપણી ગાડી પડી ચા બા પી લે મસ્ત મજાનો તો ફાઇનલી આપણે પૂગી ગયા રાજપરા ખોડિયારમાંના મંદિરે કઈ જગ્યા ફેરે હા બસ આની તારી આઈડી નામ શું છે જીનલ સાબરિયામાં લાઈક કરી દેજો કે ફોલો કરી લેજો જીનલ સાબરિયામાં લાઈક કરી દેજો તો આપણે પૂગી ગયા રાજપરા હવે માતાજીના દર્શન કરી દેજો ને ફોનમાં અલાવ હોય તો તમને કરાવું પાછું મળીએ ભાઈ સાગરભાઈ આપણે પૂગી ગયા પોતી ગયા રાજપરાઓ બકુલભાઈ પણ રિહાણા અમારે ઉતરીને બજાર જો રાજપરાની રાજપરાની બજાર જોઈ લો ને આપણે તમને આવડી માતાજીના દર્શન કરાવીએ આપડા ઢોલાભાઈ રોવાનું ચાલુ કરી દીધું કે રમકડા લેવાય ને હેલો કઈ દેજો અમે પછી આવી ગયા ખોડિયાર માતાના તાતાણિયા ધરે પાડી હાલો પછી ફોટા પાડીએ આપણે વિડીયો ઉતારીએ મસ્ત ધરો ખોડિયારમાંનો
ને અહીંયા આ સેલ્ફી ઝોન છે. જો આવો તો તમે પાછળ આવજો આ બાજુ ફોટા પાડવાના હોય તો આજ પર આવો તો તમે અહીંયા આવજો ફરવા. આવી ગયા તા મંદિર છે ઉપર ધરાની ઉપર એક્ઝેક્ટલી અહીંયા મંદિર છે. એ મંદિરની ઉપર જ એક તળાવ છે મસ્ત. ત્યાં ફોટાને ઉપાડવા આવ્યા હતા, જોવા આવ્યા હતા. જો અહીંથી રાજપુરાનું મંદિર એવું દેખાય. હાલો તો હવે ક્યાં કરું? હું ઢીલ હે, હવે ભૂખ લાગી હો એ મહેમાન. હવે હું ઢીલ હે, ત્રણ બાજે દો હાલો. એ સ્વાદ મને ન ખબર પડે એનો. મીઠું થોડુંક નાખો, થોડુંક એ માથેથી નાખ દે હાલો ને. જમવા બેસી ગયા મસ્ત મજાના આશીષભાઈ, સુનિલભાઈ, હું આ બધા બાળકો ખાવા બેસી ગયા. હાલો જમી લઈ તો. આપણે રાજપુરાથી અહીંયા રોકાણા હતા આપણે જમવા માટે, કેમ કે બધું હાથે બનાવવાનું હતું. જો આ વન વિભાગ છે એમાં અમે રોકાણા હતા જમવા. હવે ચા પાણી પીને એ કરવાની ફૂલ તૈયારી છે. હવે આપણે જવાનું છે બગદાણા. 2-3 કલાક લાગશે. હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા વિડીયોમાં.